નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર. સમાચારોની વાત કરીએ તો નવસારીના ઐતિહાસિક સરબતિયા તળાવના નવીનીકરણ પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિ અને સરકારી નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભારત સરકારના નેશનલ લઘુમતી આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ એડવોકેટ કેરસી દેવુએ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિકારીને સિવિલ પ્રોસિજર કોડની કલમ 80 મુજબ નોટિસ ફટકારી છે. નોટિસમાં આક્ષેપ કરાયો છે કે તળાવની ફરતે થતું બાંધકામ GDCR 2017ના નિયમો વિરુદ્ધ છે. આનાથી ભવિષ્યમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જો કે આ મામલે નવસારી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે તેમને હજુ સુધી આવી કોઈ નોટિસ મળી નથી. નોટિસ મુજબ ગુજરાત સરકારના નર્મદા અને જળસંપત્તિ વિભાગના ઠરાવ અનુસાર કોઈ પણ જળાશય, તળાવ કે નદીની હદથી ચોક્કસ માર્જિન છોડવું ફરજિયાત છે. GDCR નિયમ મુજબ વોટર બોડીથી રોડ તરફ આશરે 30 મીટર લગભગ 100 ફૂટનું માર્જિન છોડવાનું હોય છે. હાલમાં આ માર્જિન છોડ્યા વિના જ બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જે પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદેસર જણાય છે. એડવોકેટ કેરસીભાઈએ નોટિસમાં જણાવ્યું કે સરબતિયા તળાવની પૂર્વે રમતગમતનું મેદાન આવેલું છે, જ્યાં વર્ષો દરમિયાન અનેક જાહેર કાર્યક્રમો યોજાય છે. લુન્સીકુઈ તરફ જતો આ મુખ્ય માર્ગ હાલમાં જ ટ્રાફિકથી વ્યસ્ત રહે છે. જો નિયમ મુજબ માર્જિન છોડવામાં નહીં આવે તો આ રસ્તો ભવિષ્યમાં પહોળો કરી શકાશે નહીં, જેના કારણે કાયમી ટ્રાફિક જામ અને પાર્કિંગની અરાજકતા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. નોટિસમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો દીવાની કોર્ટમાં કાયમી મનાઈ હુકમ સ્ટે ઓર્ડર માટે દાવો કરવામાં આવશે. જો કામ ચાલુ રખાશે તો કોર્પોરેશન એક્ટની કલમ 42 મુજબ અધિકારીઓનું આ કામમાં સ્થાપિત હિત છે તેવું માનીને કાયદેસરની કાર્યવાહી કરાશે. અરજદારે માંગ કરી છે કે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની ટીમ સાથે રાખી સ્થળ પર પંચનામું કરી માપણી કરવામાં આવે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીની ફરજ છે કે તેઓ સરકારી નાણાંનો વ્યય અટકાવે અને ગોબાચારી ન થાય તે જોવે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે અહીં જાહેર હિતના બદલે જાહેર અહિત થઈ રહ્યું છે. નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં સરબતિયા તળાવનું રિનોવેશન ચાલી રહ્યું છે. આ રિનોવેશનને કારણે હાલમાં પણ ત્યાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. તળાવની ફરતે કોઈ પણ બાંધકામ કરવાનું હોય તો તેના નીતિ નિયમો અલગ હોય છે. નગરપાલિકા જ્યારે એ પરમેનન્ટ કોઈ બાંધકામ કરવાની હોય ત્યારે એને નિયમો લાગુ પડે છે. ગુજરાત સરકારે પોતાના પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી કે જ્યાં કોઈ આ પાણીના વિસ્તાર હોય, નદી, નાળા, તળાવ વગેરેની ફરતે જુદા જુદા વિસ્તાર પ્રમાણે જુદા જુદા માપનું માર્જિન છોડવાનું હોય છે. આ નવસારીમાં આવેલા તળાવની ફરતે જો કોઈ પણ જાતનું બાંધકામ કરવાનું હોય તો તેની અંદર લગભગ 30 મીટરનો માપની જોગવાઈ છે. તે સંજોગોની અંદર આ તળાવની ફરતે એટલી જગ્યા મોજૂદ નથી. એટલે આ જે બાંધકામ હાલની અંદર ચાલી રહ્યું છે તે તળાવની પાર છોડીને પછી રસ્તાની ઉપર આ બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે. એના પાયાના ખાડા પણ ખોદાઈ ગયેલા અને તેની અંદર કોન્ક્રીટનું મિક્સચર પણ નાખેલું દેખાય છે. બાંધકામ માટેનું મટીરિયલ પણ ત્યાં પડેલું દેખાય છે. આમ ત્યાં બાંધકામની પ્રવૃત્તિ હાલમાં ચાલી રહેલી છે એ બહુ જ સ્પષ્ટ છે. આ સંજોગોની અંદર અગાઉ પણ આ બાબતમાં વિરોધ કરવામાં આવેલો. હું પોતે પણ કમિશનર સાહેબને મળેલો અને કમિશનરે મને ખાતરી આપેલી હતી કે હાલમાં જે આ બાંધકામ ચાલે છે તે બંધ કરી અને યોગ્ય રીતે નવું વિચારણા કરીશું. પરંતુ તે બાબતને પણ 15 દિવસ વીતી ગયા હોવા છતાં સ્થળની ઉપર કામ સ્થગિત થયું હોય તેવું દેખાતું નથી. હાલમાં પણ ત્યાં જે રીતે બાંધકામ મટીરિયલ પડેલું છે તે રીતે જોતા એવું લાગે છે
કે ફરીથી આ કામ ચાલુ થઈ જાય. એટલે આ સંજોગોમાં આ કામને કોઈ પણ સંજોગોમાં રોકવા માટેના પ્રયત્ન કરવા જરૂરી બન્યા હતા. એટલે મેં મારા વકીલ મારફતે કમિશનર સાહેબને આ બાબતની અંદર આપ જે ગુજરાત સરકારનો પરિપત્ર છે તેના અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવા મેં વિનંતી કરેલી છે.